દાહોદમાં ચાલતા સ્માર્ટ સિટીના કામોને લઈને જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં સરકારી તંત્ર દ્વારા માહિતી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યું છે। દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે અનેક પ્રોજેક્ટો લાગુ છે, ત્યારે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતા અલગ અલગ યોજનાઓમાં જનતાના ટેક્સના રૂપિયાનો હિસાબ માંગવા માટે કેટલાક જાગૃત નાગરિકો સરકારી અધિકારીઓ પાસે માહિતી અધિકાર 2005 હેઠળ માહિતી માંગતા હોય છે। તેવી જ રીતે દાહોદમાં ચાલતા અલગ અલગ યોજનાઓમાં સ્માર્ટ સિટીના કામોને લઈને દાહોદના જાગૃત નાગરિક દ્વારા માહિતી માંગવામાં આવી હતી, જેમાં સ્માર્ટ સિટીમાં કામો મંજૂર કરવામાં આવ્યા છે તેની યાદી, ડીપીઆરની નકલ, અલગ અલગ કામોના વર્ક ઓર્ડર, ટેન્ડરિંગ પ્રક્રિયા, કામોમાં કોઈ ફેરફાર કે વધઘટ કરવામાં આવ્યા હોય તો તેની માહિતી, સૈદ્ધાંતિક વહીવટી તાંત્રિક મંજૂરીઓની માહિતી, એજન્સીઓને ચૂકવેલા બિલો સહિતની માહિતી ગત તારીખ 1/5/2024 ના રોજ માંગવામાં આવી છે, જેમાં માહિતી માંગનાર જાગૃત નાગરિકને દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની દ્વારા કાગળ લખી જણાવવામાં આવ્યું હતું કે જાગૃત નાગરિક આપશ્રીની 1/5/2024 બાબતની માહિતી મેળવવા માટેની અરજી ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે માહિતી અધિકાર અધિનિયમ 2005 ની કલમ 7, 9 તથા કેન્દ્રીય માહિતી આયોગ સમક્ષ ચાલેલ અપીલ નંબર CIC/SGIA/2009/001920/4969 29/9/2009 અંતર્ગત આપેલ ચુકાદાને ધ્યાનમાં લઈ આપશ્રી દ્વારા માંગેલી માહિતીના પેરા 3 થી અનુક્રમ નંબર 1 થી 5 ની માહિતીનો વ્યાય વધુ પ્રમાણમાં હોય આપશ્રીને દફતરની રેકર્ડ તપાસણી અર્થે 13/6/2024 ના રોજ બપોરના 11 કલાકે હાજર રહેવા જણાવવામાં આવે છે। રેકર્ડ નિરીક્ષણ દરમિયાન માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત ફી વસૂલવામાં આવશે તથા રેકર્ડ નિરીક્ષણ દરમિયાન આપશ્રી દ્વારા નક્કી કરેલા રેકર્ડ જરૂરીથી લઈ પૂરું પાડવામાં આવશે, જેની જાણ કરવા વિનંતી। પરંતુ ખરેખર આ જવાબ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની દ્વારા જાગૃત નાગરિક સુધી પહોંચાડવા માટે આ જવાબ આપનાર કંપની દ્વારા જાગૃત નાગરિકને દિલાસો આપવા માટે 3/6/2024 ના રોજ કાગળ લખ્યો અને પોસ્ટ ઓફિસમાં ડિસ્પેચ કર્યો 7/6/2024 ના રોજ અને પોસ્ટ ઓફિસને મળ્યો ગત તારીખ 8/6/2024 ના રોજ। એ લોકોએ પણ 6 દિવસ સુધી આ ટપાલને પટકી રાખ્યો અને ડાકીઓ માહિતી માંગનાર જાગૃત નાગરિકના ઘરે 14/6/2024 ના રોજ ટપાલ આપવા આવ્યો અને આ આપીને નીકળી ગયો। ત્યારે જાગૃત નાગરિકે ટપાલ પત્ર ખોલીને દેખતા તેમાં લખેલું હતું કે તમારે 13/6/2024 ના રોજ 11 કલાકે ફલાણી ઓફિસમાં રેકર્ડ તપાસવાની સુનાવણીમાં હાજર રહેવાનું છે અને ટપાલ મળે છે 14 તારીખે। તો આ જાગૃત નાગરિક ત્યાં ટપાલ લઈને જવાબ મેળવવા જશે ત્યારે ત્યાં હાજર અધિકારીઓ એવો જવાબ આપશે, તમારી માહિતીની સુનાવણી તો 13 તારીખની હતી, તમે 14 તારીખે કેમ આવ્યા, એવો જવાબ આપશે જવાબદાર અધિકારીઓ। પરંતુ સાહેબ, જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવેલી માહિતી જાહેર માહિતી અધિકારની રૂહે તો પૂરી પાડો, કેમ તમે માહિતી આપવામાં ઠાગાઠૈયા કરો છો? શું આ મામલે પણ દાલમાં કાળું છે તો માહિતીના જવાબો રજૂ કરવામાં નથી આવતા? જાગૃત નાગરિકને જો તમે માહિતી પૂરી નહીં પાડો તો તે પ્રધાનમંત્રીને ટપાલ લખી અને તમારી ફરિયાદ ત્યાં પણ કરશે, તેમજ વિજિલન્સની તપાસની પણ માંગ કરવા માટે જણાવવામાં આવ્યું છે અને તે બાદ તૈયારી રાખજો કાનૂની લડત માટેની। તેઓ નામદાર હાઈકોર્ટના દરવાજા સુધી પહોંચી અને તમને કટખેરામાં ઉભા રાખી અને હાઈકોર્ટમાં રીટ દાખલ કરી જવાબો માંગવામાં આવશે અને હાઈકોર્ટ થકી તમારે સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામોનો હિસાબ આપવો પડશે। કેમ જાગૃત નાગરિક ક્યારેક માહિતી માંગતો હોય તો તેની માહિતી આપવાની જગ્યાએ આનાકાની કરવામાં આવે છે? તમારે માહિતી તો પૂરી પાડવી પડશે અને તે માહિતી પણ જનતા સમક્ષ અમે પહોંચાડીશું। જનતાના ટેક્સના રૂપિયા છે, જનતા હિસાબ માંગી રહી છે, તેમ છતાંય પણ માહિતી નથી આપવી। તો વિડીયોમાં હાલ આટલું જ। જો આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમને લાઈક, ફોલો કરી શકો છો। હાલ સમાચારોમાં આટલું જ। વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો। ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।